टाइफून 22 चीનમાં પૂર્વીય વિસ્તારમાં લેન્ડફોલ થયું છે। ચીનમાં 20 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડ્યા છે। જાપાનમાં પણ टाइफून 22 ને લીધે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર પૂર્વ ચીનમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। तो समाचार टाइफून 22 ने લઈને સામે આવી રહ્યા છે। એક બાદ એક આ टाइफून 22 જે છે તે તબાહી મચાવી રહ્યું છે, ત્યારે તાઇવાન, જાપાનમાં એલર્ટ આપવામાં આવ્યું છે। टाइफून 22 નું ચીનમાં પૂર્વીય વિસ્તારમાં લેન્ડફોલ થયું છે। ઉત્તરી તાઇવાનમાં પણ टाइफून 22 ની સર્વાધિક અસર જોવા મળી રહી છે। સમગ્ર પૂર્વ ચીનમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું। ચીનના કુજિયાન અને બેઇજિંગથી 1 લાખનું સ્થળાંતર કરાયું। સંઘાઈથી પણ 50,000 લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા। ચીનમાં 20 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડ્યા છે, જ્યારે ચીનના ઝેજિયાન અને જિયાન્સી વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 22ની અસરને લીધે ફિલિપાઇન્સમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જાપાનમાં પણ टाइफून 22 ને લીધે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે કુદરતી આફત સામે અનેક દેશ જે છે તે અત્યારે લડત લડી રહ્યો છે। ત્યારે સુપર टाइफून 22 થી ચીન, તાઇવાન અને જાપાનની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। टाइफून 22નું ચીનના પૂર્વીય વિસ્તારમાં લેન્ડફોલ થતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર પૂર્વ ચીનમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાંઘાઈથી માત્ર 50,000 લોકોને ત્યાંથી સ્થળાંતર કરાયા, જ્યારે ચીનના ફુજિયાન અને બેઇજિંગથી 1 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈને તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। દ્રશ્યો પણ દેખાતા હશે ભયાનક, કે જ્યાં ભારે પૂરનો પ્રકોપ ચીન, તાઇવાન, જાપાનમાં જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। નદી, નાળા, દરિયાની અંદર પણ મોટા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। સુપર टाइफून 22 થી અલગ અલગ વિસ્તારોમાં દહેશત જેવો માહોલ છવાયો છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।